હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. નાની ટેવો મોટી સફળતા, સ્મોલ હેબિટ્સ બિગ સક્સેસ. આજે આ વિડીયોમાં એના વિશે વાત કરવાની છે. સફળતા છે ને એ કોઈ એક દિવસની વાત નથી. આપણી દરરોજની નાની નાની આદતો છે ને એ તેના શિલ્પી છે. આપણી દિનચર્યામાં અપનાવેલી આ નાની નાની આદતો છે ને એ લાંબા ગાળે મોટી સફળતાનું કારણ બની શકે છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે એક દિવસમાં મોટી સિદ્ધિ મેળવવાની મોટા ભાગના લોકો આશા રાખે છે, પરંતુ સત્ય એ નથી. સતત થતી નાની નાની સુધારણાઓ દ્વારા જ જીવનમાં મોટો ફેરફાર આવે છે. તો આવી આ નાની નાની આદતો છે કેવા પ્રકારની હોઈ શકે, આજે આ વિડીયોમાં એના વિશે વાત કરવાની છે. એ પહેલા હું આપ સૌને કહેવા માંગુ છું કે જે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો ચલો જાણીએ કે એવી કઈ નાની નાની આદતો છે કે જેનાથી તમને તમારા જીવનમાં સફળતા મળે. એ આદતો વિશે વાત કરી. તો ચલો જાણીએ. કઈ છે એવી નાની નાની આદતો કે જેનાથી તમને તમારા જીવનમાં છે સફળતા મળી શકે? તો એમાં સૌથી પહેલા આવે છે સમયનું યોગ્ય આયોજન. જો સમયને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરવામાં આવે તો તમે તમારા વધારાના કામો પણ કરી શકો છો અને તમારા જે દરરોજના રેગ્યુલર કામો છે એ પણ ખૂબ જ સરસ રીતે કરી શકો છો. સમય વેડફવાને બદલે સમયનું યોગ્ય આયોજન કરવું, ટુ ડુ લિસ્ટ દ્વારા પ્રાથમિકતાઓ નક્કી કરવી અને દિવસની શરૂઆતમાં તમારે કયા કયા કાર્યો કરવાના છે એની યોગ્ય યાદી બનાવવી કે જેનાથી તમારા સમયનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ થઈ શકે. નંબર 2 છે રોજ 1% સુધારો. એટલે કે દરરોજ તમારા ડેઈલી લાઈફમાં છે ને નવી પ્રોડક્ટિવ બાબતો શીખવી, નવી પ્રોડક્ટિવિટી બાબતો શીખવી, પછી કંઈક નવું નવું શીખતા રહેવું અને ક્યારેય પણ એક જ દિવસમાં મોટો ફેરફાર લાવવાનો પ્રયત્ન ન કરવો, પરંતુ નાના નાના પગલા ભરવા. એક એક્ઝામ્પલ આપું કે તમારે પેઇન્ટિંગ શીખવી છે, તમને શોખ છે, તો તમે એક દિવસમાં તો પરફેક્ટ બધું શીખી નહીં જ જાઓ. દરરોજ નાના 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 પગલા લેશો, દરરોજ થોડું થોડું શીખશો, પછી તમે એમાં માસ્ટર બની શકશો ને. એવી જ રીતે કુકિંગ છે, કોઈ પણ તમારે કંઈ પણ નવું શીખવું હોય તો એ તમે એક જ દિવસમાં નથી શીખી શકતા. એના માટે દરરોજ થોડી થોડી પ્રેક્ટિસ જોઈએ. બરાબર છો? તો આવી રીતે રોજ તમારા જીવનમાં છે ને 1% સુધારો લાવવાનો પ્રયત્ન કરો તો ધીમે ધીમે તમારે જીવનમાં છે સફળતા તમને મળશે, તમારા કામમાં સફળતા મળશે. નંબર 3 છે વાંચવાની આદત વિકસાવવી. દરરોજ એટલીસ્ટ 10 થી 15 મિનિટ કોઈ પણ સારું પુસ્તક વાંચવું, તમને જે પણ કંઈ ગમે. તમે પછી નોવેલ વાંચી શકો છો, કોઈ સારા લેખો વાંચી શકો છો, સફળતાની વાર્તાઓ વાંચવી. આ સિવાય તમે સમાચાર વાંચી શકો છો. તમને જે પણ કંઈ ગમતું હોય એ, પણ એટલીસ્ટ 10 થી 15 મિનિટ કંઈક સારું પુસ્તક વાંચવું જોઈએ. એ એક પ્રકારની સારી આદત છે વાંચવાની. તમે કોઈ પણ પુસ્તક વાંચી શકો છો, તમે સમાચાર વાંચી શકો, ન્યૂઝપેપર વાંચી શકો છો, સારા લેખો કોઈ પણ, કે એ તમારા નોલેજમાં વધારો કરે છે ને સાથે સાથે એક વાંચવાની આદત છે ને એ તમને એક મોટિવેટ કરે છે. એટલા માટે વાંચવાની આદત વિકસાવવી. નંબર 4 છે આરોગ્યપ્રદ જીવનશૈલી. જો તમે સ્વસ્થ હશો તો જ તમે તમારું કામ છે એ ખૂબ જ સારી રીતે કરી શકશો. તમને એ કામ કરવામાં ખુશી મળશે. પરંતુ જો તમે સ્વસ્થ ના હોય તો તમને કામ કરવામાં આળસ આવે, કંટાળો આવે. બરાબર છે? એ કામ કરવું પણ ન ગમે. તો એટલા માટે સૌથી પહેલા જો તમે સ્વસ્થ હોવ તો જ તમને તમારા ધ્યેય તરફ તમે આગળ વધી શકો અને એમાં તમે સફળતા મેળવી શકો. તો એના માટે તમારી આરોગ્યપ્રદ જીવનશૈલી પણ જોઈએ. તો એ જીવનશૈલી અપનાવવા માટે પણ તમારે થોડા નાના નાના પગલાઓ ભરવા આવશ્યક છે. એ નાના નાના પગલા છે ને એ તમને ફિટનેસ પ્રયાણ તરફ લઈ જાય છે. તો એના માટે દરરોજ છે સવારે ઉઠીને ધ્યાન મેડિટેશન કરવું. શરૂઆતમાં 5-10 મિનિટ કરો, બરોબર છે? કારણ કે હજી તમે શરૂઆત કરો છો એટલે તમે બહુ વધારે તો ના જ કરી શકો, તો 5-10 મિનિટ મેડિટેશન કરો. પછી 5-10 મિનિટ કોઈ પણ એક્સરસાઇઝ, તમને જે પણ કંઈ ગમે, ચાલવું, દોડવું, સાયકલિંગ, જીમ વર્કઆઉટ, ઝુમ્બા, કંઈ પણ તમને ગમે 15 થી 30 મિનિટ કરવાનું હોય, પણ સ્ટાર્ટિંગમાં 5 થી 10 મિનિટ કરો. પછી તમે 1 દિવસ કરશો, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું કરશો, પછી તમને એની આદત થઈ જશે.
આ સિવાય યોગ્ય પ્રમાણમાં પાણી પીવું, પૌષ્ટિક આહાર લેવો, આ બધું પણ એટલું જ જરૂરી છે. અને સાથે સાથે દરરોજ તમારે ટાઈમસર જમવું જોઈએ. એટલે કે તમે સવારમાં બ્રેકફાસ્ટ અમુક ટાઈમની વચ્ચે કરવો, જમવાનું છે બપોરનું એ પણ અમુક ટાઈમની વચ્ચે લેવું. કેમ ને કે બપોરનું જમવાનું સ્કીપ કરીને તમે 3-3:30 જમો, પછી બીજે દિવસે પાછા 12 વાગે જમો, પછી પાછા ત્રીજે દિવસે 2 વાગે જમો, એમ નહીં. ફિક્સ ટાઈમ હોવો જોઈએ કે જેથી તમારું શરીર છે એ સ્વસ્થ રહે. બરોબર છે. પૌષ્ટિક આહારની સાથે સાથે તમારે ટાઈમ ટેબલ પ્રમાણે જમવું પણ એટલું જરૂરી છે. પાણી પીવું જોઈએ યોગ્ય પ્રમાણમાં. તો આવી રીતે આરોગ્યપ્રદ જીવનશૈલી છે ને એ પણ તમને તમારા જીવનમાં સફળતા અપાવવામાં બહુ મદદરૂપ થાય છે. અને નંબર 5 છે નકારાત્મકતાને દૂર કરવી. આપણામાં નેગેટિવિટી લાવે ને એવી આદતો અથવા તો એવા લોકો, એવી વસ્તુથી હંમેશા દૂર રહેવું. ઉર્જાને ચૂસી લેતા લોકોને પણ ટાળવા કે જે આપણી શક્તિને, આપણી ઉર્જાને ચૂસી લે છે અને આપણી અંદર જે પણ થોડી પોઝિટિવિટી છે એ નેગેટિવિટીમાં કન્વર્ટ કરી દે છે. અને હંમેશા તમારા જીવનમાં પોઝિટિવ વિચારો અપનાવવા. આપણને નેગેટિવ ઘણી વખત કંઈ બન્યું ન હોય છતાં પણ ઘણાને નેગેટિવ વિચારો આવવા લાગે છે. તો જ્યારે પણ નેગેટિવ વિચારો આવે ત્યારે એને સ્ટોપ કરી પોઝિટિવ વિચારો તરફ લાવો. તમારા વાણીમાંથી, તમારા જે વાણી નીકળે છે, તમારી અંદરથી જે શબ્દો નીકળે છે એ પણ હંમેશા પોઝિટિવ જ હોય એનું ખાસ ધ્યાન રાખવું. અને સાથે સાથે જે પણ કઈ નવી તકો છે એને તમે ઓળખી લો અને એ નવી તકો માટે તૈયાર રહો. તમને જે કંઈ પણ નવી ઓપોર્ચ્યુનિટી મળે છે એના માટે હંમેશા તૈયાર રહો. નંબર 6 છે નાની સફળતાઓની ઉજવણી કરવી. એટલે કે તમને જે નાની નાની પ્રગતિ થાય, તમારા જીવનમાં જે નાની નાની તમને સફળતા મળે છે એની કદર કરવી. તમારી સફળતાની, પોતાની સફળતાની ઉજવણી કરવી, પોતાની સફળતાની માણવી. તો ઘણાને એમ થાય કે આપણે ઘણી વખત અમે નાની નાની સફળતાઓને માણીએ છીએ તો લોકો એમ કહે છે કે એમાં શું સફળતા મળી ગઈ, એમાં તો એ કેટલો ખુશ થાય છે. આવું તો બધાને થતું હોય છે. ભલે લોકો કહેતા હોય, તમે એના માટે પ્રયત્ન કર્યો છે, તમે એના માટે મહેનત કરી છે, તો તમને જ્યારે આટલી નાની સફળતા પણ મળે તો એની ઉજવણી કરો, એને માણતા શીખો, એને એન્જોય કરતા શીખો. અને સાથે સાથે નવી નવી પ્રેરણા મેળવો. આ બહુ જરૂરી છે તમારા જીવન માટે. તો હવે આ મેં આદતોની તો વાત કરી, આ બધી નાની નાની આદતોની, પરંતુ એ સફળતા કેવી રીતે લાવે? તો એમાં સૌથી પહેલા છે કે તમે જો દરરોજ 1% સુધારો કરો ને તો 1 વર્ષ પછી 37 ગણી વધુ પ્રગતિ થશે. આ નંબર 1 રીઝન. નંબર 2 છે કે તમને મળતી મોટી સિદ્ધિઓ છે ને, તમને મળેલી એ આવી નાની નાની હેબિટ્સ અને દ્રઢ ઈચ્છા શક્તિનું જ પરિણામ છે. આવી નાની નાની આદતો અને તમારી એક દ્રઢ મનોબળ, દ્રઢ ઈચ્છા શક્તિથી જ તમને મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને લાસ્ટ નંબર 3 છે કે આવી નાની નાની આદતો તમે તમારા જીવનમાં લાવ્યા, બરોબર છે, તમારા જીવનમાં એ વણાઈ ગઈ, તમે તમારી દિનચર્યા છે એ રેગ્યુલર આવી સરસ આદતોથી તમે દરરોજ ચાલુ કરો છો, તો એનાથી શું થશે કે ધીરે ધીરે તમારા જીવનમાં કન્સિસ્ટન્સી, એક સૂત્રતા આવશે અને જે સફળતાની મુખ્ય ચાવી છે. તો આવી રીતે છે ને સફળતા છે એ મોજૂદગીની વસ્તુ નથી, બરોબર છે. સફળતા કઈ અવેલેબલ નથી કે તમે ચલો આજે તમને પૈસા દીધા ને તમને મળી ગઈ, નહીં. તે આવી નાની નાની આદતો અને સતત પ્રયત્નોથી પેદા થતી પરિસ્થિતિ છે. એના માટે પ્રયત્ન કરવો પડશે. અને જો રોજિંદા જીવનમાં તમે યોગ્ય આદતો અપનાવી શકાય તો જ જીવનમાં સફળતા છે ને એ મેળવી શકાય. મોટા સપનાઓ જોવો પણ નાના નાના પગલાઓ ભરો, નાની નાની આદતો અપનાવો અને પછી જુઓ ધીરે ધીરે સફળતા તમારા જીવનમાં આવશે. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.